ભાઈઓ જીવો બોલે વેચો નાડી નક્કર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈ બંધીમાં પાકે પાકા હો દેશી પાઘડી ઓય યાદનો સાંદલિયો મને લાગે બહુ વાલો એ ઓલા કહી દો હું રદન કેવું ગે નહીં તારો એ યાદનો રે સાંદલિયો વાળા વાળો હો લે આવી ગયા તમે? હા હું કહ્યું ને વાઈટ જ જોતો હતો. મારી હા બોલો કેમ? થોડુંક હજી ઉતારવું ને હું ઉતારું ચૂંટણીમાં ઓલે મૂકવા. વિડિયો હા યુટ્યુબ માં મૂકવો. આપણને ચાલવું જ રાખી હા મૂક્યા જ રાખવા આપણે થોડા ઉતારી થોડું ભાષણ આજે કરી આ છે ને બધું. હા બધું છે આથી છે ને ભાષણ દેતા આવડે ને. હા હા હાલો તો ચાલુ કરી દે. હા કીડ્યું કીડે અહીંયા હાલો ઓ ભીરે જા ઉભી હા એવા બરાબર રેડી રેડી હાવ રેડી. હાલો હવે તમારે જે પ્રચાર કરવાનો છે હા. જનતા માટે તમે શું કરવા માંગો છો? હા એ બધી વાત કરું છું આગળ. સરપંચ બનીને તમે શું કરશો ગામનું ને બધી પ્રજા માટે શું કરવાના હા એના વિશે થોડુંક કહી દ્યો. હા તો હું કહું ભાઈઓ બીનો હું વેદો છું તમે મને ઓળખો જ છો અને ચૂંટણીમાં ઊભું એટલે બધા તમે મને મત દેજો અને હું જો જ્યાં ત્યાં વ્યવસ્થા હોય જ્યાં જ્યાં સાર્વજનિક કામ હોય ત્યાં પછી હું બધાને મદદરૂપે થાય અને રોડ માથે ખાડા છે તે ખાડા માથે બળને નાખીને પાણી છાંટીને બધું અહીંયા બરાબર બોલો ને બરોબર બરોબર. હાજરી થોડુંક કાપી નાખીએ આપણે બે વાતો કરીએ ને એ કાપી નાખું વસાવે હા હા બધું કાપી નાખી બોલવાનું મંડો. હોશિયાર છું ને હા હા પછી એ ખાડા જે છે એ ખાડાના માથે બળ ભરી અને કપલેટ કરી નાખી જેથી કરી સુમાહાને માલિકો કોઈ વાહન કમાઈને ન તૂટી જાય કોઈને રીંગું ન બેવડીઓ વળી જાય અને કોઈ પળ અડખે નહીં સમજ્યા એટલે હું આવા જ બધા કામ હરહ કામ કરાય બસ હવે બંધ કરી દે બંધ કરી. હા હવે જો તું સાંભળતા કયું કાવ્યું હારું જ આવ્યું પણ એમાં કઈ ઘટે નહીં હવે. કે લેતા ખરી આ રહ્યું જોઈ લ્યો વાહ બરોબર ને. અરે કપલેટ આવ હા. લાગુ કયો કપલેટ જ લાગુ ને. થોડુંક આપણે કઈક બનવું હોય ને હા તો આમાં થોડુંક છે ને તમારે થોડુંક ચેન્જ કરવું પડે. પછી ચિંતા પછી આમાં તમે કેવા લાગો ઈ તો જો પેલા હાવ ગઈઢા ભાવા લાગો. કયો હા કયો ભાઈ જો ક્યાં લાગુ આમાં આમ આ નથી દેખાતું તમને આમ જો ખુદ જોઈ લ્યો. કાયદેસર જ છે લુગડા છે બધું છે મોકલી હારી છે ટોપી દોરી ફૂલ જેવી છે આ દાઢી દોરી દેખાય આમાં કાયદેસર આમ જોઈ લ્યો. પણ વેજાભાઈ આમાં તમારો લુક છે ને ઈ જરાય સારો લાગતો નથી. તમારે લુક માં થોડો ચેન્જ કરવો જ પડશે. શું કરું તમે ચશ્મા પહેરી લ્યો ને તો એકદમ હીરો જેવા લાગો. સર હા અસલ લાગે છે હા એટલે પછી જોજો તમારી પબ્લિસિટી છે ને ઈ વધતી જાય. આ ગઈઢા તમે દેખાવ ને ઈ ચશ્મા પહેરશો ને તમે ઓલા ગોગલ્સ આવે ને ઈ પહેરશો ને એટલે તમે ગઈઢા નહીં લાગો એટલે પબ્લિસિટી વધશે તમારી અને હારા દેખા હોય. તો આ અટાણ ઉતાર્યું એનું શું થાય ઈને ઈ ડિલેટ હા ઈ ડિલેટ કાઢી જ નાખ અટાણ હાલો કાઢી જ નાખો. કાઢ નાખ હવે સહમાં હવે ઈ તો ગમે ત્યાં મળી જ જાય બજારમાં બધે. સહમાં પહેર લઉં હા મોટલી અસર થઈ જાય ને બધું અસલ થઈ જાય. તો પાછા તું આવી જાય ઉતારવા વળી ક્યાંક તું પાછા વળી નહીં આવી તો તમે ચશ્મા ને બધું લઈ આવો તમારા લુક માં ચેન્જ કરી નાખો પછી મને ફોન કરવો હું આવી જાય વિડિયો ઉતારવા. પાકું લે હાલો. હવે સહમાં મગજમાં ખૂટ્યા મને હા ફોન કરી દેજો લઈ આવો એટલે. હા હા એ કે સિબલી કઈ ફોન કરી દે પછી આ સહમાં વાળું મને કોઈ દી હયાત કેમ ના આવી સહમાં ઘરનું આ લોકો કે બધા લોકો ઘરનું ફેરફાર કરવો તા જોઈએ હો ચૂંટણીમાં ઉભા સારું કઈક નિંદક કરવું તા જોઈએ જ. આ સહમાં વાળું બધું મને કઈ મગજમાં ના બેઠું નકર મોજથી જ પેલી રાખત. હવે કદું સહમાં લેવાતા જો કઈક કઈ રે પાય આ વજા લા આવ્યા ખેમા શું છે? રામ 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 રામ. કે છે આનંદમાં ને ઓય આનંદ તો જોઈ ને આપણે શું ભાઈ તારે લેખો છે હો. હે લેરકો જીવી લેવું હે હે જીવી લેવું હે નક્કી નથી થતું કેટલું જીવી પણ જેટલું જીવવું એટલું હવે મને કદી ખેમા હમણાં તકલીફ પડી ગઈ હા આંખોમાં કદાચ તે સહન નથી થતું
રામ જાણે શું થયું આ ઘટપણ હા? ઘટપણ ઘટપણ નથી થયું. ઘટપણ ઘટપણ નહીં બોલી લાગે. મારી બાપા ઘટપણ મને મારી જિંદગીમાં મને વહાણ નથી કહ્યું ઘટપણ થાય અને તું મને શું કરવા વહાણ દે ઘટપણ હું કર ગઈજો છું તું એટલું તો સમજતું જરી ના ઘઈટો 100 નહીં પણ ઉંમર લાયક ટૂંકમાં થઈ ગયો તો કહેવાય. કેવી રીતે ઉંમર લાગ થઈ ગયા કે 50-60 વર્ષ થઈ ગયા મારા કે 70 થઈ ગયા તો 50 માથે ટપાઈ ને ઉંમર લાગ કહેવાય. એટલે હજી તારે 60 તર નથી થયા તારા હા 60 તર નથી થયા કોઈને કેજે એમાં હું તને હજી કહી દઉં એટલે એમને ઘટાડતો જતો પણ ઘટાડતો નથી જાતો ઉંમર તો મને ખબર હોય ને કે મારા કેટલા વર્ષ છે હોય. હા હા તઈ પાસે ના તો અમુક માણસ જોઈને આપણે અંદાજ કરી શકીએ કે આની એટલી ઉંમર હોય. એમાં આવ્યું હોય આ ધોરા તું જો ને મને બધી ખબર છે એ મારા ઝીણકેથી આવી ગયા હતા ધોરા કારણ કે તડકા બહુ સહન કર્યા મિનિટો બહુ કરી એટલે મને મોરા ધોળા થઈ ગયા બાકી મારી કઈ ઉંમર બુમર છે નહીં આ સહમાં મને બે દી દેને આજે આખું મારી આ ભેજમાં ગમે કઈ તકલીફ થાય છે હમણાં દુખે છે? આ દુખે આખું હા પણ પાછા દઈ દેજો હો મને. આ એમાં શું થયું ઓલાના વિવાહ હતા ને મને હા. થોડની થાંભલી કાપવા ગયો હા હવે થોડની પિચકારી કઈ લાગી ગઈ હોય બે દી દેને મને આખું બરે ભારી જોડે જરીક એટલે હાસો કલા આંખું દુખે એવા હાટુ હા થાય? જો ને રાતે થોડ થઈ ગયું આખું ખોટું થોડું બોલવું સહમત વાહ સહમત વાહ કયું કાળું દેખાય કે ધોરું દેખાય હે. આમાં 1500 રૂપિયાના હે. ઓહો એટલે કેમ બાકી હે વેજ્યા આમ જતા વેજ્યા હા ભાઈ આખું હારું બાપા રે મારે કઈ એવું કઈ નથી કે મને તો તારો સીન કે હું એની મને કયો અરે તો સીન કે આમ લઈ જ નહીં વેજ્યો મારા સીન હારું નથી જોતા ભાઈ તો મારી આંખો દુખે એ હા આંખો હારું દુખે તો ભલે આંખું દુખે કે પૂછડું દુખે અરે, હું તને કહું કાલ પાછા દઈ દેજે મને. હા બે શેરદી રેવા દેજે બે સ્યાદ નહીં. બે શેરદી રેવા દેજે મટી જાય આંખું હા તો પછી પાછા તો સંભાળીને દઈ જાજે. હા સંભાળી દઈ જાય હા? હા બહુ ટાટે રખડી ઈ તારે મોજ તારે આંખું મટી જાય કઈ આમ શું છે પવન એ ના લાગે. હા હા આંખું હું કરમ દું દુખો સીન હારો જ લીધા તારા પાસેથી અરે વાહ ઓય આ તો ઓલી બબલી કે વારા વાહ કલેક્ટર છે કે આ તો કઈ મિનિસ્ટર છે વાહ વાહ રાખ કેદું ની ફરાઈ ગઈ સુલો રાખ કાઢી લો આ બાકી આ મરી ગયા ને તો ક્યાં આવ્યા તમે હા શું છે પણ હું છે હા પણ આપણો મરી ગયો ગઈઢો ફટકો છે કોણ ગામમાં મરી ગયો બે ફામ ફાટો ફરે છે કાળા ચશ્મા ચડાવી કોણ આ વેજ્યો ભાઈ રંગને ચશ્મા પહેરે ઈ કોણ જાણે કોને પહેરાવી દીધા છે અમારે હારા બાર પેટી કોઈ ચશ્મા નથી એ નહીં માને કોઈના બાપનું હાસું કહું છું જેમ ભેર ઉમાડે આવે એમ ફટકો છે મરી ગયો વેજ્યો તે આમ ઇન્ટરવ્યુ મારે છે ગામમાં આજથી 12 વર્ષ પેલા એક ડોહો અમાર હતો ને એને આખું ના ડાબલા પહેર્યા બાકી કોઈ ન પહેરે અલ્યો જે ઉપરાણા આમ જ તમારા ડોહાને મોઢે સડાયો છે આમ જ મોઢે સડાયો છે અરે મોઢે હું વેજ્ય ચશ્મા ના પહેરે ભાઈ તું કોક બીજો અરે હોય છે વળી. ગામમાં કોક છોકરીઓ અમુ ઇન્ટરવ્યુ મારે કોક ડોહો હમણાં ફેરવી નાખે તમારા બાપનો અરે પણ તું વાત કરો પણ વેજ્યો ના હોય બીજો તારા કઈક મોઢામાં જોયા ફેર થઈ ગયું. હજી લ્યો ઉપરાણા તમારા ડોહાના તું કે હું માનું ને અમે આવડ્યા તૈયાર સજી કરીને ભેગા ગોદી સવામાં નામે નથી કહી ઈ હું દેણું દેવા જતી હતી ને તો ઓલી પરભીમાની ઉજી મને કહેતી હતી હું કે એને ધ્યાન રાખજો ન કર હવે નમણો ફેરવી નાખી હું વેજ્યાનો તો અને વેજ્ય સહમાં પહેરે ઈ બે ફામ ફાટો ફેર મરી ગયો ગામમાં તું કે પણ હું જોઉં કઈ ખબર પડે મને બના નહીં હાથી હમણાં આય હે ને તે જોઈ લેજો તૈસો થાય ને સાનો એટલે મરી ગયો ઘર જ ગુડા હે ક્યાંય નહીં જાય એટલે તો હું આવ્યો ચા પીવો પણ હવે તું આ બધું હજી તો આમાં કાઢ્યો હવે ક્યાં આમાં એ આ સુલો હમણાં કેતો ની રાખ ફરાઈ ગઈ છે સુલો પેલા મને આ રાખ કાઢ લેવા દ્યો બધી આની બર્તણિયા હરખા કરો તો માન બેઠવાતા હતા મારા ચા પાણી કરી રાખે ને આ બધું હલે હાલે હા લાયકમાં આવ્યા જો જોવો ફાટા ફરે ગામમાં હાવ બે આંખોમાં સંતોષ નતો તે શેર કર્યો તમને તકલીફ શું થયું એ ડોહો કોક નિમણો ફેરવી નાખે આમણો ઇન્ટરવ્યુ ના પાય ગઈઢા છે ગઈઢા તમને ગયો નથી હું સાંભળી લેજો હજી એક વાર હેઠા બે જાવ પેલા પણ તું નિરાશ તારે વેજી આ કામ છે બધું જો હું કે મને અરે આ કામ છે એમ પૂછું
આ કાંઈ સાહમાં બહુમાન ગઈઢો નહીં તો હું ગઈઢાની માથે હિંગણા હજી કઈ પપોડી થઈ જાય તો સોને મારે થવો પડે ખબર છે એટલે ને? આ બધું તો ઠીક આ કાંઈ સહમાન આ બધું આ શું છે અરે ઓલાના થોડી થાંભલી લેવા ગયો તો હું કીની ઓલાની થોડી થાંભલી પિચકારી ઓલી થઈ શેડની જોજે. આંખોમાં અરે બાપા આ હવાનો આવ્યો થઈને ઉપર અરે આમ રાખો ને મને બધી ખબર છે ઓલી સિબલી આમે ઇન્ટરવ્યુ કરવી છે એટલે બે કે હું બધું સમજુ છું. હવે એન્ટ્રી કિને કેવાય ઈ જ મને નથી ખબર પડે હા એ તો ખીમભાઈ ભેગો થયો તો તે મને કહેતો તો કે શહેરમાં લઈ ગયો મારી પાસેથી કે આમ મને રાયખોમાં થાય છે ને આમ થાય ને કરી પણ મને ખબર છે કે કાઈ થતું નથી. હવારે તો તાનમાન ને તાસીરો હતો ને અટાણે ક્યાંથી છે આંખમાં દુખવા માંડ્યું એમ કહું. તમે આવો ઘરાપો ના કરો કાલ હવારી ચૂંટણીમાં હું ઊભી જીવા અને પછી હું જીતી જાય કલેક્ટર અહીંયા આવીએ ઓહરીમાં મને એવું લાગે છે કે ચૂંટણીમાં સુતા અમે પણ કોકના હાથે સુથાઈ જવાના થવો વેલા કોઈ મોડા. સફાઈ ઊભું થવું કોઈ નથી સામુનારીઓ તમારે વાણીજી કાબુ રાખો કાલે હવારી મિનિસ્ટર આવે અહીંયા પછી આને કઈ ખબર પડે નહીં. મિનિસ્ટરો આવશે પણ સુથવા નહીં સુથવા આવશે સુથવા સુથીને વયું જાય કોક જોજો. આ ઘરાપો સાંભળી જાય મને વાતો કેવી કરે કે ઈને હું એનો નેતો છે સરપંચ છે એટલે ઈને ઘરમાં આવી હા નામ કઈ દો અમારું ઉપરાણામાં કહી દઉં છું તમને ગામમાં વયા જા સાનમુના. પૂર્ણ ગુજરાતમાં નામ બોલે જીવાનું વેચન તમને ભારી ખબર હોય અને આને વળકાવજો મને કોઈ સિપાહી હું મોકી શિયાર આયા મફત બોલતી જાહે પાસે કોને મને એ વાત નથી સાચી હું એમ વ્યવસ્થિત વાત કરું છું કોક સુથી નાખવાનું ઈ પાકું છે જો. એ તમારી વાણી કાબુમાં રાખો ને હું છે ને સિપાહીને મોકલી અહીંયા હું છૂટાઈ જાય સિપાહીઓ મોકલવા છે. હળ મરી ગયા ગઈ ઠાવ સિપાહીઓ છે. તમને હાથ વાર કહું કે હું ગયો નહીં અને મારી વાત સાંભળ હા. કાલ હવાઈ આપણે હું છૂટાઈ જાઉં અને કલેક્ટરો આવે ને પછી આવી રીતે બગડાટી બોલે તને એટલી તો ભાન પડે ને કઈ જીરીક સમજાય સમજેલા છો? એ માને નહીં કોઈનું કામ કરું લેવાનું રાયડું નાખાઈને સવામાં પૈરા ભલન પૈરા કામ એ હજી કહું છું ઉપરાણા લ્યોમાં વો થોર પડ્યો મારા આંખોમાં એટલે મેં સહમત પડ્યા હા હા નકર હું સહમત નહીં મને થોર ના હોય વેજ્યા થોર ના પડે તે તઈ કાઉ છો ઈ તારી આખું મોતીઓ છે તું ભલે ને કે મોતીઓ મને હા અરે જિંદગીમાં કોઈ દી ના થાય સકસકાટી કરું હું જોઉં તું કે ત્યાંથી હું છેકલો ફરક તું હોય છેકલા માથે કીડી બેઠી હોય એ ખબર પડી જાય 3 કિલોમીટર પર આખું બળતી હતી ને આખું બરો સકર વકર થાય સકર વકર થાય આ તો ઈ મોતીઓ થોરનું છે થોરનું મોતીઓ વેજ્યા તું ભલે ને કે મોતીઓ આવી ગયો અરે મોતીઓ ના હોય મારા બાપ મને ખબર છે મોતીઓ ક્યાંથી હોય મોતીઓ પરબરો અરે ભાઈ મેં આવ્યા કેટલા કેસ હેન્ડલ કરી નાખ્યા ઓલો સામાન દાંડલો મેઠે કરતા હા હેઠે કરતા દાંડલો દાંડલો આમ કરતા આમ જો આવ્યા કેટલા કેસ મેં હેન્ડલ કર્યા ઈ મોતીઓ જ છે મોતીઓ એટલે મોતીઓ મોતીઓ નથી મારી આંખો ભરે આ તમે કોઈ વાતમાં કેમ સમજતા નથી કોઈ એ હાસુ જ કે નહીં માને કોઈના બાપનું. હું એમ કહું વેજિયાભાઈ આંખોમાં તો મોતિયો છે. પણ મોતીઓ પૂછ્યા ગાંઠા વગર આવે કેમ જાય આંખોમાં એ ગઈઠે ગટપણ તો મોતિયો જ આવ્યો હોય ને હું કહી દઉં છું તમારી આંખમાં મોતિયો જ છે મોતિયો છે ને મોતિયો જ છે માનવું હોય. અને ગઈઠા જ સવો કહેજો નથી હું એમ કહું વિજયાભાઈ કે 50 વર્ષે હવે તમને મોતિયો આવ્યો એટલે ઈની માને હવે તમારું પૂરું છે. મોતીઓ હા ગઈઠી ખોડીને લાલ લગામ તમારી આંખમાં તો મોતિયો છે મને એવું લાગે. ભાઈ છે કે કઈ ખરીદર ના જીવો છે કે કઈ ભાઈ છે કે દુશ્મન કે ખબર નથી પડતી મોતીઓ નથી મોતીઓ નથી હોય મોતીઓ ક્યાંથી હોય મને મોતીઓ વેજિયા ને મોતીઓ કઈ આવે બાપને ઘર હાલી નીકળ્યા એ સહમાં ઉતારી નાખી તો તે જ ખમાય નહીં હો આ પેટે આ હેબિટ પડી ગઈ હેબિટ હા અહીંયા મોતિયા હોતા છે બાપને ઘરે આગળ છબીલે પાહા હાંટરે મારા જોયેલા તારા અહીંયા નથી લાગે લે મણી બેહાડી હે મણી બેહાડી મોતિયો થયો કિને મોતિયો થયો તને થયો મોતિયાનું નામ લેવાને બાપા મોતિયો આખા ગામ હાવ મોતિયો તો આ ડાબલા હું રોગે મોતિયો નથી બેહાડો કે મોતિયો નથી બે મોતિયો બેહાડો તાર બાપ ત્યાં અરે સહમત છે સહમાં પણ આ મોતિયાના ચોહમાં હે એ મોતિયાના નથી આલે જોઈ લે બીજું બધું તાર ઠીક વેજ્યા કોઈને વાત ના કરી શકતો મને તો કેવું તું કે ભમરા મોતિયો થયો એમ આંખમાં એ ગુડું મોતિયો નથી તો હું સહમાં પહેરીને રખડો એ સહમાં મને હજી થોરનું ઓલું થયું તો તે પહેર્યા હતા હવે ઝાટકા દે ને તારા થોર ને તા ભમરા આખા ગામમાં વાતું થાય કે મરી ગયા ને મોતિયો થયો અને આ ઉંમર થાય એમાં એવી વાત નથી કે ના પણ ઉંમર હાવ તીતા હાવ પતારી ફેરવી દીધી મારી ક્યાં તને મોતિયો દેખાઈ ગઈ
આ તારો બાપ આખું રાતી સોર જેવી છે. અરે આ તારા એક મોવારાને ગણી લઉં હું. હવે મોતિયો થાય ને તો થોડાક ટાઈમ એવું વધુ દેખાય. મોવારા ગણી લે. આ તારા હગા જા મોતિયો મણી બેહાડવી જોઈએ વેચી આમાં. એને ઘટ્યો ને નથી ઘટ્યો નથી એમ કરજે નહીં. ભલે તું તારી ઉંમર છુપાવ. તારો બાપ ધોરી દાઢી દેખાઈ આવી. તો એ ધોરી દાઢી તમારે આલક મલક થી છે અને તું મોતિયો કરી મને મોતિયો કઈ નથી ને વ્યવસ્થિત જ છે આખું. કયો લાગુ બીજું બધું તો ઠીક. આ ઉંમરે વેચ્યા થાય ઘણા ને મોતિયો એવું કઈ ના હોય. અને એમાં હું મોતિયો થયો એમાં મણી બેહાડ રાખ એવી ને એવી. ભલે કઈક ફૂલ નું થઈ જાય એક ધોરી થઈ જાય એમાં હું. અરે મને મોતિયો નથી બાપા. તમે તો હાવ પથારી ફેરવી આખું ગામ કે મોતિયો. આખા ગામમાં વાતું થાય. એમાં અમુક તો એવું રાજુ થાય કે ભમરાડો આમ કરીને જોતો ગામની છોકરીઓને વહુ ને ભલે મોતિયો થયો ઝાટકા દીધલ ને મરી ગયા મોતિયો હે દેખાડજે હજી ક્યાં. કોણ કેતું હતું મોતિયો? આખા ગામમાં વાતું થાય. હું તારી પાદરે ભતવા લઈને નીકળી ને હા તાઈ કે ભમરાડા મોતિયો થયો ઈ કે. એવી વાત કરે. હા ઈ અમુક ટાઈમે કેતા હતા કે ભલે ને થયો ઈ કે. આજ દિવસથી ડરક બહુ બધે જોયું. સહમા પેલે આખા ગામને ખબર હશે મોતિયો થયો એમ. મોતિયો નથી. હું તને હજી હાચું કહી દઉં. મારા મોતિયો આવે જ નહીં એક વાર. પણ વેજે એમાં થયું એમાં શું વાંધો? હવે તો મોતિયાના બધાને ઉપર કહી દે ને મોતિયો થયો. અરે પણ નથી મારા બાપ તીતા પતર ખાંડી મારી મોતિયો. પતર હું ખાંડી તો આ ડાબલા ચડાવીને હું આવ્યો ઝાટકા દીધલ વયો જા સાનું મુનો. અહીંયા આવ્યો મોતિયો થયો એમાં તો વેલું તારે ગુડવું હતું ને. તારા ઝાડા વાળા મોતિયો થયો. હું તા ક્યાં ઘરકી જાત? આ તો તને મોતિયો ભમરાના પણવા આવે એકાંક ફૂલી હોય ને હું આવી રૂપારી ઝાટકા દે ને. આ તારો ડોહો મોતિયો છે અને તાર ડોહો જ્યાં ત્યાં ઘોકા માર્યા ના રાખજે સોયરા ના રાખજે આખું. આ પાખે ને તઈ મણી બેહાડા હે એમાં. મારી વાત સાંભળવી એક. હું બોલ. મને મોતિયો નથી. મને હલામાં લાગે ને એટલે હું પેલું સહમાં અને હું કયો લાગુ ઈ તું મને કહી દે. હવે હાલવા મને કારા ઝાડા વાળા હું કાય ઘટી ઘોડીને લાલ લગામ જે હું આદરું સેટી આમ હાલવા માં સાનું મુનો. ભલે ને કેમ મરી ગયો મોતિયો નથી પણ આ ઉંમરે મોતિયો તા હોય તા ખરો ઝાટકા દીધલ ને. કેમ મોડું થઈ ગયું આજ? હા કેમ મોડું થઈ ગયું આજ? અરે મોડાની હાવ પથારી ફરી ગઈ. બહુ દુખે આંખું? અરે આંખું નથી દુખતી ભાઈ. હાલે કઈ આંખું નથી. તારા સહમાની જાતની જોરી મારીને પથારી ફેરવી દીધે સહમતી. પણ મેં ક્યાં તને ધરાર પહેરાયો હતો પણ થયું હું ઈ કે કઈ નથી થયું બાપા. આંખું નથી દુખતી. કઈ થોર ને ડીડલું બુડલું કઈ નથી પડ્યું મારા. તો તું તો કેતો હતો ને આંખું મારે દુખે થોર. અરે ભાઈ તા મારા જો તને વાત કરું હરખી. હવે ઓલા વિડિયા મારે ઉતારવા તા હું મૂકવા હારું પથાર. એમાં ઓરી બબલી કીધું કે આમાં નથી હલામું લાગતું. આ મોઢું તમારું કઈક સહમાં બહમાં પેરાતી ઓરી મી તને ગુડુક મારી આંખું દુખે એમ કરીને તારા પાસે સહમાં લીધા. બરાબર એન્ટ્રી મારવી હતા. હા અને આખા ગામમાં બધા કે હું વેદો કઈટો ને એને સહમાં આવી ગયા ને એને મોતિયો છે ને એ જીવાની બાઈ મને હાવ ઘસકાવી નાખ્યો. તું કઈટો જ છો. હું કઈટો થોડો છું. એમાં એનો કોઈનો વાત નથી પણ તું મારે મોઢે જ હું તારો ભાઈબંધ ને ખોટું બોલીને લઈ ગયો આંખું દુખે. તારે મને તો કેવું તો તો હું તને કહી દે. આજે અમુક આપણો લુક હોય ને ભગવાનની જે આપણો જે દેહ છે ને ભગવાન હા ઈ બરોબર છે. માણા રૂપારું અંદર થી હોવું જોઈએ. અરે બાયણે થી એટલું કઈ આવા ડબલા ચડાવે કઈ રૂપારું ના થઈ જાય કઈ માણા. એ વાત તારી હાચી. સમજાઈ ગયું? ખોટે બીજી શંકાઓ જાગે. જેટલું આપણું જેવડી આપણી ઉંમર છે ને વેજા એ પ્રમાણે છે ને વેહ ધારણ કરાય. એ વાત તારી સાચી છે. સમજાઈ ગયું? આખું ગામ લઈ કે મોતિયા પલે. હવે જો જે નકર શું થાય આજ વસ્તુ થાય માણા મોતિયો જાહેર કરી દઈએ. અતન કરી દીધો. હા હું ઘેરે જઈને કેવું કે ઓલા ખીમાન ચશ્મા હતા ને મી લીધા ખોટા એની પાસેથી. આપણે ગાડી જાય કપાવવા માંડી રોગી. આપણે જેટલું હટતું હોય ને એટલું જ કરાય. હું ઇન્ટરી ની પથારી ફેરવા ગયો. હવે ઉમાં સારું આવે વિડિયામાં તારે ચૂંટણીમાં ઉભું જ છે ને. તો જેવું છે હું હાસું કે ને દુનિયા. હવે વાત સમજાય હવે હાસું જ રહેવું. આ ચશ્મા પહેરલે એટલે હું પથારી ફેરવી દીધી બાપા. ઘરમાં હું નથી ફેરતો. આ મારે છે ને ગાડીમાં ચાલુ મોટરસાયકલ હોય ને પવન ના લાગે ને એટલે પહેરું. ઠીક એટલે હું તો પહેરી રખડાતો હે 24 કલાક. એ ખોટું છે. આ ચશ્મા નહીં બધું. કાઈ હવારી કોક કે જીન્સ નું પાટલું પહેર્યો તો અરે ઈ તો મને જરી હલાય જ નહીં મારા. કોક કે તો કે રૂપારા લાખ્યો ટોપી ઉતાર નાખો તો. અરે તો પથારી ફરી જાય મારી. એ જ વસ્તુ એ મને જે એક ઘડીક વાર ના બેહું. આપડે જેવા છે ને એવા બરોબર. એ હવે એમ જ કરું. હા હા તમે જે સહમન ન પહેરજો.
નકર છે ને આ મોતિયો જાહેર થઈ જાય વેદાબેન થઈ ગયો. હા આખું ગામ કી બરાબર એવું છે.